નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। આજે ફરી એકવાર વરસાદને લઈને વાત કરવી છે। 24 કલાકના અનુમાન હવામાન વિભાગ દ્વારા જે લગાવવામાં આવ્યા હતા કે હવે 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે તેવી સંભાવના છે। ત્યારે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરવો છે કે આજ અને આવતીકાલ એમ 2 દિવસ કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે, કયા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને આજે ફરી એકવાર વિન્ડી મેપના માધ્યમથી જોવું છે। પહેલી વાત, આપણા ભારતનો નકશો કે જ્યાં સૌથી વધુ જો વરસાદ અત્યારે દેખાતો હોય તો અહીંયા જુઓ તમે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર। વાત હવે આપણે ગુજરાતની માત્ર કરવી છે, એટલે ગુજરાત ઉપર આપણે પહેલા ફોકસ કરી લઈએ। ગુજરાતમાં તમે જુઓ, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ આજથી જોવા મળી રહ્યો છે। 24 કલાક જે મહારાષ્ટ્રમાં તબાહી મચાવી, એ જ રીતે સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ જે અરબ સાગરનો જે કાંઠો છે, જેમ કે કચ્છમાં અત્યારે કંઈ છે નહીં, છૂટાછવાયા વરસાદ થાય તેવી સંભાવના છે। તો આ તરફ તમે જુઓ કે જ્યાં ઓખા, વેરાવળ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં થોડી ઘણી અસર થાય, પણ તમે અહીંયા અમદાવાદથી ચાલુ કરો તો અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાય છે। ધીમે ધીમે સમય પસાર થાય તેમ તેમ આ સિસ્ટમ જે છે એની અસર ક્યાં સુધી થાય જુઓ તમે। ધીમે ધીમે જે સમય પસાર થાય છે, જુઓ તમે સુરતની અંદર તમને દેખાતો છે, દેખાય છે તમને અહીંયા સુરતમાં આ સિસ્ટમ સુરતમાં તબાહી મચાવશે। આ સિસ્ટમ જુઓ તમે, અહીંયા ઝૂમ કરીએ આપણે સુરત ઉપર, કેટલો વિસ્તાર આવરે છે એ પણ જોઈ લઈએ આપણને। જુઓ, સુરત આસપાસનો વિસ્તાર એટલે સુરતથી ભરૂચ, વડોદરા, નીચેનામાં તમે જુઓ વલસાડ સુધીની અસર, વાપી આમ તો સુધી અસર છે, એટલે કે આખા વિસ્તારમાં એકદમ વરસાદ જે છે, એટલે કે સુરતી લાલાઓ સાવધાન થઈ જજો, કારણ કે આવતીકાલની સિસ્ટમ સુરતની અંદર મેઘો અનરાધાર થવા જઈ રહ્યો છે। ધીમે ધીમે સમય પસાર થાય તેમ તેમ હવે ફરી એકવાર નજર કરીએ, આ સિસ્ટમ ક્યાં જુઓ તમે મજબૂત બની ગઈ છે, આખી રાઉન્ડ ફરે છે। આ સુરતમાં જ આખું લગભગ સવારથી લઈને સાંજ સુધી સુરતમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે। થોડી નબળી પડે છે સિસ્ટમ, પણ એની સુરત નવસારીમાં ખૂબ અસર થશે। સૌરાષ્ટ્રમાં એટલી અસર નહીં થઈ, પણ સુરતમાં એકદમ અસર થાય તેવી સંભાવના છે। અને ધીમે ધીમે આ સિસ્ટમ કદાચ નીચે આવે તો પણ નવાઈની વાત નહીં, કારણ કે મહારાષ્ટ્રમાં પૂરું કરી દીધું છે। વસઈ, વિરાર, નાલાસોપારા, દહીંસર, બોરીવલી, મલાડ આ બધા જ વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે ટ્રેન રદ થઈ ચૂકી છે। અનેક એવી ટ્રેનો છે કે જે મહારાષ્ટ્રથી ગુજરાત અને ગુજરાતથી મહારાષ્ટ્ર જઈ શકે તેવી સ્થિતિમાં નથી। મુંબઈથી પુણે અને પુણેથી મુંબઈ આવવાની પણ અનેક ટ્રેનો કેન્સલ થઈ ચૂકી છે। જુઓ તમે, સિસ્ટમ થોડી ઘણી મજબૂત જે બની હતી, જે બાદ હવે નબળી પડી ગઈ છે। આખા ગુજરાતમાં ક્યાંય એટલે ક્યાંય પછી વરસાદ જ દેખાતો નથી, માત્ર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। જુઓ તમે, સિસ્ટમ બધી ઉપર જતી રહી છે કે જ્યાં વાત કરવામાં આવે, જુઓ તમે અહીંયા ભોપાલ સુધી આ અસર થઈ રહી છે। ઇન્દોર, ભોપાલ જે આસપાસના વિસ્તારો છે ત્યાં અસર એની થઈ રહી છે। એટલે કે આ સિસ્ટમ પેલા અહીંયા બને છે, અહીંયાથી અરબ સાગરમાં આવે, અરબ સાગરમાંથી ગુજરાતમાં આવે ને ગુજરાતમાં ફર્યા બાદ ધીમે ધીમે ઉપર જતી રહી છે। જેમ જેમ સમય પસાર થાય, બીજો દિવસ આવે તેમ તેમ કેવી અસર થાય જુઓ તમે। ટાઈમ જોઈએ આપણને અત્યારે કે આ અસર એકદમ પૂરી થઈ ગઈ, ગુજરાત ઉપરથી આખો વરસાદી સિસ્ટમ હટી ગઈ, બધો જ વરસાદ ઉપર જતો રહ્યો ભોપાલ બાજુ। જો તમે ત્યાં પણ એ થઈ રહ્યું છે। હવે આપણે અરબ સાગરની સ્થિતિ જોઈએ, વિન્ડમાં જોઈએ આપણે, વિન્ડની અંદર કેવું છે અત્યારે, વિન્ડમાં પણ જોઈ લઈએ। તમે જુઓ, વિન્ડની અંદર જોવા જઈએ તો અરબ સાગરમાં પવનની ગતિ તેજ છે। અહીંયા તમને આ દેખાતું હશે કે જ્યાં અરબ સાગરની અંદર તમે જુઓ કે આ તમને આખું યલો દેખાતો હશે, એકદમ કોફી કલર ટાઈપ, એક ટાઈપ યલો અને કોફી બંને મિક્સ કલર દેખાઈ રહ્યા છે। એટલે કે અરબ સાગરમાં પવન અને વરસાદ બધું જ એક સાથે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની જે ચર્ચાઓ માત્ર થઈ રહી હતી, એ બધાની વચ્ચે ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ હજુ પણ રહી શકે એમ છે। પણ સૌથી મોટી વાત કે જ્યાં આસપાસના વિસ્તારો છે, એટલે કે ગુજરાતના જે સરહદી વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હજી સુધી એટલો વરસાદ નથી પડ્યો, ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ હજુ નથી પડ્યો, ત્યાં પણ ખેડૂતો રાહ જોઈને બેઠા છે। વાવણી માટેની સંપૂર્ણ તૈયારી છે, પણ વરસાદ હજુ સુધી નથી પડ્યો।
પણ આજે છેલ્લી સિસ્ટમની મેં તમે હમણાં વાત કરી, આ છેલ્લી સિસ્ટમ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભયંકર પૂર જે છે તે લાવી શકે તેવી સંભાવના છે. ત્યારે વિન્ડી મેપના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો કે આગામી 24 થી 48 કલાક ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે. તમારા આસપાસ કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્દનાદ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.